નમસ્કાર મિત્રો, જો આજકાલ સરકારી જમીનો ઉપર જેટલા દબાણો થઈ રહ્યા છે એ બધા હવે સરકારે એક બાજુથી સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. હવે સિટીઓમાં તો મોટા પાકા મકાનો તોડે, આ લોકો જો ગામડામાં આ એક કાચું મકાન છે હવે એને બી તોડે છે. હવે આ બધી પૂરા બધા અધિકારીઓ સાથે તોડે છે કે એનો મતલબ છે કે આ પંચાયતની જમીન ઉપર આ ભાઈએ મકાન બનાવ્યું હશે. તો મારું તો એટલું જ કહેવું થાય છે કે ભાઈ આજે જાતે જ આ જે સરકારી જમીનો પર જે પોતાના નામે ના હોય એવી જમીનો પર જો તમે મકાન બનાવ્યા હોય તો વહેલી તકે ખાલી કરી દો, નહીં તો આજે નહીં તો કાલે તમારે ખાલી કરવાનો વારો આવવાનો જ છે. અને જ્યારે ઓચંતાનું આવશે ત્યારે તમે બધા હલવાઈ જશો, એ વખતે તમારે રોડ ઉપર આવી જવું પડશે. એના કરતાં તમને ખબર છે કે ભાઈ આ જમીન આપણા નામે, મારા નામે નથી, પોતાના નામે નથી, પોતાની માલિકીની નથી, તો પછી કાયદેસર ખાલી કરી દો. જો આ એક ઝૂંપડા જેવું મકાન છે પણ તો એ સરકારે ખાલી કરી નાખ્યું. ગામડામાં સરકારી જમીનો ઉપર આ લોકો રહ્યા છે, જે રહેવાનો લાભ મળ્યો એટલો રહેવાનો લાભ લે ને, થેન્ક યુ બોલી અને ખાલી કરી દેવું પડે. બાકી તમે સરકારના વિરુદ્ધમાં પડો એ તો ખોટું પડે, ખરું ને? કેમ કે છેલ્લે તો સરકારની જમીન છે તો સરકાર તો આજે નહીં તો કાલે ખાલી કરાવશે. અને સરકાર જ્યારે ખાલી કરાવશે ત્યારે તમારી જોડે એટલી સગવડ બી નહીં હોય કે તમે બીજે નવું મકાન તરત લઈ શકશો. એના કરતાં તો તમે રાજી ખુશીથી ખાલી કરી દો, ખરું ને?